फ्रेंड्स सेकंड ईयर बीकॉम આપણે સ્ટાર્ટ કર્યું છે અને સેકન્ડ ઈયર બીકોમ માં આપણું એક ચેપ્ટર આપણે કેરી ઓન કરીએ છીએ જેનું નામ છે ઇશ્યુ ઓફ શેર્સ કોઈ પણ કંપની જ્યારે શેર્સ બહાર પાડે છે ત્યારે એની અકાઉન્ટિંગ એન્ટ્રી કેવી રીતે કરવી એ આપણે આગળના લેક્ચરમાં જોયું હતું પ્રીવિયસ લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું કે કોલ ઇન એરિયર એથી હોય એનો મતલબ કે કોઈના પૈસા બાકી હોય આવવાના તો એની અકાઉન્ટિંગ એન્ટ્રી કેવી રીતે કરીએ બે એક્ઝામ્પલ મેં તમને બોર્ડ ઉપર લખાવ્યા હતા સેકન્ડ એક્ઝામ્પલ મેં તમને એવું કીધું હતું કે તમારી જાતે તમે કરજો આજે આપણે નવો ટોપિક ભણવાનો છે જેમ કોલ ઇન એરિયર હતું એવી રીતે છે કોલ ઇન એડવાન્સ સો કોલ ઇન એડવાન્સ એનો મતલબ એવો થયો કે કોઈ આપણને સમય કરતા પહેલા પૈસા આપી દે તો એને આપણે કહેશું કોલ ઇન એડવાન્સ કોલ ઇન એડવાન્સ ની અકાઉન્ટિંગ એન્ટ્રી કેવી રીતે થાય એ આપણે એક એક્ઝામ્પલ દ્વારા અહીંયા સમજીશું અહીંયા એક એક્ઝામ્પલ આપ્યો છે એ એક્ઝામ્પલ તમે તમારી બુક્સમાં લખી લેજો બીજે કોઈ જગ્યાએ એક્ઝામ્પલ નહીં હોય કારણ કે આ સ્પેશિયલ એક્ઝામ્પલ હું તમને કરાવું છું જરા આપણે ક્વેશ્ચન વાંચીએ છીએ કે ક્વેશ્ચનમાં એક્ઝેક્ટલી શું છે ક્વેશ્ચન એક આપ્યો છે સનશાઇન ટ્રેડિંગ કંપની લિમિટેડ એક કંપની છે જેનું નામ છે સનશાઇન ટ્રેડિંગ કંપની ઇનવાઇટ એપ્લિકેશન ઇનવાઇટ કરે છે ઓન 20000 શેર્સ કેટલા શેર્સ છે 20000 શેર્સ ઓકે 10% preference shares of ₹100 each કોઈ જગ્યાએ ઇક્વિટી શેર્સ હોય કોઈ જગ્યાએ પ્રેફરન્સ શેર્સ હોય ઇક્વિટી હોય તો ઇક્વિટી લખશું અને પ્રેફરન્સ હોય તો પ્રેફરન્સ લખશું એનાથી બહુ ફેર પડશે નહીં આપણે લખશું પ્રેફરન્સ શેર્સ અહીંયા આપણે આપ્યું છે કે 10% પ્રેફરન્સ શેર્સ તો આપણે જ્યાં જ્યાં શેર્સ લખતા હતા ત્યાં ત્યાં 10% પ્રેફરન્સ શેર્સ લખીશું એમાં કોઈ ઇશ્યુ છે નહીં પણ એ ધ્યાન રાખવાનું એ છે કે 10% preference shares of ₹100 each at premium of ₹30 per shares એનો મતલબ કે 30 રૂપિયાના પ્રીમિયમ થી કંપની શેર્સ બહાર પાડે છે પેયેબલ એઝ ફોલો કેવી રીતે પેયેબલ થાય છે એ જરા જુઓ ફર્સ્ટ પેયેબલ જે છે તે આપણે કીધું છે કે ઓન એપ્લિકેશન ₹25 પર શેર જ્યારે પણ એપ્લિકેશન આવશે ત્યારે 25 રૂપિયા આવશે એપ્લિકેશનના ઓકે પછી શું કીધું છે ઓન અલોટમેન્ટ ઓફ ₹50 પર શેર 50 પર શેર્સ અને એ લખ્યું છે ઇન્ક્લુડિંગ પ્રીમિયમ હવે તમે ઉપરની અમાઉન્ટ જોશો તો પ્રીમિયમ કેટલું છે 30 તો એ ટોટલ કેટલા છે 50 તો એનો મતલબ એવો થયો કે 50 માંથી 30 રૂપિયા શું છે પ્રીમિયમ તો એનો મતલબ અલોટમેન્ટ મની કેટલી થઈ 20 રૂપીસ તો આપણે એને અલગ અલગ રીતે બાયફોર્મેટ કરીને બતાવીશું કે એ પ્રીમિયમ થી કેવી રીતે બુક થાય ત્રીજું શું છે ઓન ફર્સ્ટ કોલ ₹20 ફર્સ્ટ કોલ આપણે 20 રૂપીસ નો મંગાવીએ છે એન્ડ ફોર્થ ફાઇનલ કોલ એ કેટલાનો મંગાવે છે 35 રૂપીસ નો ઓકે હવે ખાસ જોવાનું છે શું થયું એપ્લિકેશન વેર રિસીવ્ડ ઓન 16000 શેર્સ કોઈ વાંધો નથી જેટલા શેર્સ ની એપ્લિકેશન રિસીવ્ડ થશે એટલા શેર્સ ની આપણે અકાઉન્ટિંગ એન્ટ્રી કરીશું એવું તો નથી કે 20000 શેર્સ ઇશ્યુ કર્યા અને 25000 શેર્સ ની એપ્લિકેશન આવી જો એવું હોત તો 5000 શેર્સ ઉપર આપણે રિફંડ કરી દે અને 20000 ને આપણે શેર્સ અલોટ કરે અહીંયા શું છે 20000 આપણે ઇશ્યુ કર્યા 20000 સબસ્ક્રિપ્શન કર્યું અને એપ્લિકેશન કેટલાની આવી 16000 ની તો કોઈ પ્રોબ્લેમ નથી 16000 થી આપણે અકાઉન્ટિંગ એન્ટ્રી કરીશું 10% preference shares all the allotment were duly received બધા allotment received થઈ ગયા હવે ખાસ જોવાનું છે મિસ્ટર કપિલ હોલ્ડિંગ 500
જેની પાસે 500 શેર્સ છે, paid the entire amount of his shares along with first call money, the interest on call in advance at 6% for a period of 4 months. એનો મતલબ એવો થયો કે કપિલ નામનો વ્યક્તિ છે જેની પાસે 500 શેર્સ છે. Entire amount, Mr. Kapil holding 500 shares paid entire amount of his shares. એનો મતલબ કે અલોટમેન્ટ જે વખતે થયું તે વખતે કપિલે એમના 500 શેર્સના પૈસા એડવાન્સમાં આપી દીધા. અહીંયા જરા ધ્યાનથી જોજો. All the allotment were duly received. એટલે allotment duly received થઈ ગયું. Mr. Kapil holding 500 shares paid the entire amount of his shares along with first call money. એનો મતલબ કે બે કોલ છે, ફર્સ્ટ કોલ અને ફાઇનલ કોલ. ફર્સ્ટ કોલ જ્યારે ડ્યુ થયો ત્યારે કપિલે 500 શેર્સના એડવાન્સ પૈસા આપી દીધા ફર્સ્ટ કોલમાં. તો સેકન્ડ કોલમાં એટલા પૈસા ઓછા આપશે, બીજું કશું નથી. આપણે જનરલ એન્ટ્રી કરવાની છે. આમાં મેઇન પોઈન્ટ શું છે તો કે કોલ ઇન એડવાન્સ. તો આની અકાઉન્ટિંગ એન્ટ્રી આજે આપણે કરશું. અગેન હું તમને એક વખત સમજાવી દઉં. સનશાઇન ટ્રેડિંગ કંપની છે એ 20000 શેર્સની એપ્લિકેશન બહાર પાડે છે. 100 રૂપિયાનો એક શેર છે, 30 રૂપિયાનું પ્રીમિયમ છે. એપ્લિકેશન ટાઈમ પર 25 મંગાવે છે, અલોટમેન્ટના ટાઈમ પર 50 મંગાવે છે જેમાં 30 રૂપિયા પ્રીમિયમ ઇન્ક્લુડ છે. ફર્સ્ટ કોલના 20 રૂપિયા મંગાવે છે અને ફાઇનલ કોલના 35 રૂપિયા મંગાવે છે. ઓકે. એપ્લિકેશન વેર રિસીવ્ડ ઓન 16000 શેર્સ. 16000 શેર્સની એપ્લિકેશન કંપની પાસે આવે છે. સાલી 10% પ્રેફરન્સ શેર્સ. શું થયું? ઓલ અલોટમેન્ટ વેર ડ્યુલી રિસીવ્ડ. એટલે અલોટમેન્ટના પૈસા કમ્પ્લીટલી રિસીવ્ડ થઈ ગયા. એટલે અલોટમેન્ટ સુધી કોઈ પ્રોબ્લેમ નથી. મિસ્ટર કપિલ હોલ્ડિંગ 500 શેર્સ. એક કપિલ નામનો વ્યક્તિ હતો જેની પાસે 500 શેર્સ હતા. પેડ એન્ટાયર અમાઉન્ટ ઓફ હિઝ શેર્સ અલોંગ વિથ ફર્સ્ટ કોલ મની. એટલે મતલબ એવો થયો કે 500 શેર્સના પૈસા એમણે બધા જ ફર્સ્ટ કોલમાં આપી દીધા. એની અકાઉન્ટિંગ એન્ટ્રી સમજવાની છે જેના માટે હું આ એક્ઝામ્પલ કરાવું છું. અને જેણે એડવાન્સ પૈસા આપ્યા છે એ 4 મહિનાનું ઇન્ટરેસ્ટ આપણે એમને ચૂકવવું પડશે. એ ઇન્ટરેસ્ટની અકાઉન્ટિંગ એન્ટ્રી પણ આપણે અલગથી કરીશું. નોર્મલ અકાઉન્ટિંગ એન્ટ્રી જેવી રીતે કરીએ છીએ એવી જ રીતે આ અકાઉન્ટિંગ એન્ટ્રી આપણે કરવાની છે. સ્ટાર્ટ કરીએ. તમે તમારી બુક્સમાં પણ લખતા જજો કે અકાઉન્ટિંગ એન્ટ્રી કેવી રીતે થાય છે. સૌથી પહેલા આપણે હેડિંગ લખીશું. શું હેડિંગ લખીશું? તમને ખ્યાલ જ છે. જર્નલ એન્ટ્રી in the books of Sunshine Trading Company Limited. આ આપણું હેડિંગ થઈ ગયું. હવે આપણે જનરલ એન્ટ્રી કરીએ છીએ. સૌથી પહેલા એપ્લિકેશન મની રિસીવ્ડ થશે. એની એપ્લિકેશન મનીની અકાઉન્ટિંગ એન્ટ્રી આપણે નોર્મલ કરીએ છીએ તેવી જ રીતે કરવાની છે. ઓકે. શું થશે અકાઉન્ટિંગ એન્ટ્રી? તો પહેલા તો આપણે હેડિંગ લખીશું. શું? એપ્લિકેશન મની રિસીવ્ડ. એપ્લિકેશન મની રિસીવ્ડ. આ આપણું હેડિંગ થઈ ગયું. ઓકે. અકાઉન્ટિંગ એન્ટ્રી શું થશે? તો કે બેંકમાં પૈસા આવશે એટલે બેંક અકાઉન્ટ ડેબિટ ટુ 10% preference shares application account. અહીંયા ઇક્વિટી શેર્સ હોય તો ઇક્વિટી શેર્સ લખીશું, પ્રેફરન્સ શેર્સ હોય તો પ્રેફરન્સ
બેંકમાં આવશે તો 16000 શેર્સ into 25 એનો મતલબ એવો થયો કે 4 lakhs રૂપીસ બેંકમાં આવશે ઓકે 16000 શેર્સ ની એપ્લિકેશન આવી છે તો 16000 શેર્સ 20000 શેર્સ સુધી તો આપણે આપી શકતા હતા તો 16000 શેર્સ ને આપણે ઇક્વિટીમાં પ્રેફરન્સમાં ટ્રાન્સફર કરીશું તો એન્ટ્રી શું થશે તો નેક્સ્ટ આપણો જે પોઈન્ટ છે તે થશે એપ્લિકેશન મની ટ્રાન્સફર ટુ કેપિટલ અકાઉન્ટ આ આપણો નેક્સ્ટ પોઈન્ટ થઈ જશે કેપિટલ અકાઉન્ટમાં આપણે ટ્રાન્સફર કરી દઈએ નરેશન તમારું એક લઈ ગયું ભૂલાઈ ગયું છે નરેશન આપણે લખી દઈએ નરેશન એ કમ્પલસરી છે નહીં તો ખબર નહીં પડે નરેશનમાં આપણે શું લખીશું being application money received on 16000 10% preference shares at rupees કેટલા so 25 each આ નરેશન આપણું થઈ ગયું હવે નેક્સ્ટ ટોપિક આપણો શું થશે તો કે એપ્લિકેશન મનીને આપણે ટ્રાન્સફર કરી દઈશું કેપિટલ અકાઉન્ટમાં સો એપ્લિકેશન મની ટ્રાન્સફર ટુ કેપિટલ અકાઉન્ટ આ આપણું એડિંગ થઈ ગયું એની અકાઉન્ટિંગ એન્ટ્રી શું થશે તો જે પ્રેફરન્સ શેર્સ એપ્લિકેશન અકાઉન્ટ છે તે ક્રેડિટ કર્યું છે ને આપણે ડેબિટ કરીશું તો શું લખીશું 10% પ્રેફરન્સ શેર્સ એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ ટુ 10% પ્રેફરન્સ શેર્સ કેપિટલ અકાઉન્ટ કેપિટલ અકાઉન્ટ આપણે કેપિટલમાં ટ્રાન્સફર કરી દીધું કેટલા રૂપિયા 4 lakhs rupees 4 lakhs rupees અને નરેશનમાં શું લખશું being application money on 16000 shares at rupees 25 each transferred to 10% preference shares capital account આ એપ્લિકેશન નું કામ પૂરું થઈ ગયું now હવે આપણે શું કરીશું તો કે અલોટમેન્ટ ડ્યુ કરીશું તો નેક્સ્ટ આપણો જે ટોપિક છે તે ટોપિક થશે અલોટમેન્ટ ડ્યુ સો અલોટમેન્ટ ડ્યુ કરીશું હવે અહીંયા તમે જરા ધ્યાન આપો કે અલોટમેન્ટ આપણે કેટલું ડ્યુ કરીએ છીએ તો અલોટમેન્ટના કેટલા પૈસા છે તો કે અલોટમેન્ટ ટાઈમે 50 રૂપિયા આપણે મંગાવવાના છે તો એનો મતલબ એવો થયો કે શેર્સ allotment account debit to 10% preference shares capital account અને અહીંયા ધ્યાન રાખવાનું છે કે પ્રીમિયમ પણ છે તો પ્રીમિયમ ને આપણે અલગથી લખીશું ટુ સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ હવે જરા ધ્યાન આપો કેટલા શેર્સ છે 16000 અલોટમેન્ટ ટાઈમે કેટલા પૈસા છે 50 તો 16000 into 50 તો ટોટલ અલોટમેન્ટ ડ્યુ કેટલાનું થયું તો કે 8 lakhs ઓકે ઓકે
16,000 into 20 तो 3,20,000 ये आपकी कैपिटल है and 16,000 into 30 એ આપણું સિક્યુરિટી પ્રીમિયમ છે કેટલું 4,80,000 so 4,80,000 plus 3,20,000 this is nothing but 8 lakhs rupees okay 8 lakhs rupees નરેશનમાં શું લખીશું being allotment due on 16,000 10% preference shares at rupees 50 each but અહીંયા લખવું પડશે including premium આ આપણે allotment due કર્યું હવે શું કરીશું તો allotment ના પૈસા રિસીવ થશે કોઈ વાંધો નથી આપણું નેક્સ્ટ હેડિંગ શું થશે allotment money received allotment money received તો એની અકાઉન્ટિંગ એન્ટ્રી શું કરીશું તો અહીંયા જુઓ પ્રેફરન્સ શેર્સ કેપિટલ બુક થઈ ગઈ સિક્યુરિટી પ્રીમિયમ બુક થઈ ગયું શેર્સ અલોટમેન્ટ નું ખાતું આપણે જે ડેબિટ કર્યું છે તેને ક્રેડિટ કરીશું જો એને ક્રેડિટ કરીશું તો પૈસા ક્યાં આવશે બેંકમાં આવશે તો એનો મતલબ એવો થયો કે બેંક અકાઉન્ટ ડેબિટ બેંકમાં કેટલા પૈસા આવશે ભાઈ 8 લાખ ઇન્ક્લુડિંગ પ્રીમિયમ ટુ શેર્સ અલોટમેન્ટ અકાઉન્ટ શેર્સ allotment account કેટલા 8 lakhs rupees સિમ્પલ 8 લાખ રૂપિયા આપણે ડીલ કર્યા તો 8 લાખ રૂપિયા આવી ગયા પણ નરેશનમાં શું લખશું being allotment money received allotment money received or 16,000 shares 16,000 preference shares at rupees 50 each અહીંયા લખવું પડશે including premium so including premium okay so application money received કરી એપ્લિકેશન ના પૈસા કેપિટલ માં ટ્રાન્સફર કર્યા અલોટમેન્ટ ડ્યુ કર્યું અલોટમેન્ટ ડ્યુ કરીએ ત્યારે ધ્યાન રાખવાનું કે યદિ સિક્યુરિટી પ્રીમિયમ હોય તો એને આપણે અલગથી બતાવીશું અને અલોટમેન્ટ ના પૈસા આપણે રિસીવ થયા બે વસ્તુનું કામ પતી ગયું કોનું એક એપ્લિકેશન અને એક અલોટમેન્ટ
હવે તમને એવું થશે કે જે ભાઈ એડવાન્સ આપ્યા તેનું શું કરવાનું? ભાઈ આપણે જ્યારે કોલ ડ્યુ કરીએ ત્યારે થોડી ખબર હોય કે એ ભાઈ આપણને એડવાન્સ આપવાનો છે. તો હમણાં જેટલા પૈસા આવવાના છે એટલા જ ડ્યુ કરવાના. પછી જેટલા વધારે આવશે એટલા આપણે કોલ ઇન એડવાન્સમાં મૂકી રાખશું. પહેલા કેટલા ડ્યુ કર્યા? સો એની નરેશન શું થશે? being first call due on 16,000 10% preference share at rupees કેટલાનો એક છે? તો કે ભાઈ 20 રૂપીસ આપણે મંગાવીએ છે 20 each. આ આપણી એન્ટ્રી થઈ ગઈ ફર્સ્ટ કોલ. આપણે ફર્સ્ટ કોલ ડ્યુ કર્યો. ઓકે, હવે શું થશે? ફર્સ્ટ કોલના પૈસા રિસીવ્ડ થશે. હવે ધ્યાન રાખવાનું છે ખાસ. તો ફર્સ્ટ કોલના પૈસા રિસીવ થશે તો આપણે શું કરીશું? તો પહેલા તો હેડિંગ લખી લેશું ફર્સ્ટ કોલ મની રિસીવ્ડ. ફર્સ્ટ કોલ મની રિસીવ્ડ થશે. એની અકાઉન્ટિંગ એન્ટ્રી શું કરીશું? બેંકમાં પૈસા આવશે તો બેંકને આપણે ડેબિટ કરીશું. બેંક અકાઉન્ટ ડેબિટ. અહીંયા ખાસ ધ્યાન રાખજો. બેંકમાં કેટલા પૈસા આવ્યા? તો 16,000 into 20 જે ફર્સ્ટ કોલના છે તે તો આવ્યા જ. એનો મતલબ કે 2,20,000 તો આવ્યા છે. એની સાથે સાથે કોણે પૈસા એડવાન્સમાં આપ્યા? તો કે એક ભાઈ છે કપિલભાઈ. એમણે 500 શેર્સના પૈસા એડવાન્સમાં આપી દીધા. જે નેક્સ્ટ કોલમાં આપવાના હતા એ એમણે એડવાન્સ આપી દીધા. તો નેક્સ્ટ કોલનો ભાવ શું છે? 35 રૂપિયા. તો એનો મતલબ 500 into 35 એટલે 17,500 એમણે વધારે આપ્યા. તો બેંકમાં કેટલા પૈસા આવશે? એ તો ભાઈ દેખીતું છે 3,20,000 પ્લસ 17,500. સો બેંકમાં કેટલા પૈસા આવશે? 3,3750. ઓકે, આ શું છે? આ આપણું એડવાન્સ છે. શું છે? એડવાન્સ. એડવાન્સ શું છે? તો કે 500 શેર્સ ઇન્ટુ નેક્સ્ટ કોલ કેટલાનો હતો? 35 નો. એ એડવાન્સ પૈસા ભાઈએ આપ્યા. ઓકે, સો બેંકમાં કેટલા પૈસા આવ્યા? 3,37,500. ફર્સ્ટ કોલને આપણે ડેબિટ છે ને ક્રેડિટ કરી દઈશું. બેંક અકાઉન્ટ ડેબિટ 3,37,500 ટુ ફર્સ્ટ કોલ અકાઉન્ટ. ફર્સ્ટ કોલના ડ્યુ કેટલા કર્યા હતા ભાઈ? 2,20,000. અહીંયા તો વધારે છે 17,500. તો એને આપણે ક્યાં લઈ જશું? કોલ ઇન એડવાન્સ અકાઉન્ટ. કેટલા? 17,500. ઓકે, આ ફર્સ્ટ કોલ મની રિસીવ્ડ થઈ. નરેશનમાં શું લખશું? being first call money received on 16,500 shares. 16,000 રેગ્યુલર હતા અને 500 આપણા એડવાન્સ. 8 રૂપીસ કેટલા છે? 20 each. and એડવાન્સ 8 રૂપીસ. એડવાન્સ કેટલા ભાવે આપ્યા? 35 each. સો ફર્સ્ટ કોલ ડ્યુ કર્યો 16,000 શેર્સ થી. ત્યારે આપણને નથી ખબર કે કોઈ એડવાન્સ આપવાનું છે. પણ જ્યારે પૈસા આવ્યા ત્યારે ખબર પડી કે 500 શેર્સના 35 લેખે વધારે પૈસા આવ્યા છે. તો એને આપણે સામા બતાવીશું કોલ ઇન એડવાન્સ અકાઉન્ટ. બસ આ જ મહત્વનું છે કોલ ઇન એડવાન્સ અકાઉન્ટ. બટ ઓબવિયસ છે કે ભાઈ આગળ પૈસા આપી દીધા તો નેક્સ્ટ હવે એ પૈસા આપવાનો નથી. હવે આપણે શું કરીશું? 7મા નંબરની આઈટમ શું આવશે? આપણે ફાઇનલ કોલ ડ્યુ કરીશું. સો ફાઇનલ કોલ ડ્યુ. ફાઇનલ કોલ ડ્યુ કરીશું તો બટ ઓબવિયસ છે ફાઇનલ કોલ પૂરો ડ્યુ કરીશું. સો અકાઉન્ટ
16000 શેર્સ હતા એમાંથી 500 એમણે ઓલરેડી આપી દીધા હતા જે આપણને ખબર છે તો 16000 માઈનસ 500 તો 15500 નો આપણે ડ્યુ કરીશું કારણ કે આપણને ખબર છે કે 500 ના ઓલરેડી એડવાન્સ આવી ગયા છે ઇન્ટુ કેટલાનો એક છે 35 તો એનો મતલબ શું થયો 5 lakhs 4250 જે કોલ ઇન એડવાન્સ છે તેને બી આપણે ડેબિટ અહીંયા ક્રેડિટ કર્યું છે તો અહીંયા ડેબિટ કરી દેશું કોલ ઇન એડવાન્સ અકાઉન્ટ કેટલું 17500 હવે તમે જુઓ જરા 5 42 500 પ્લસ 17 500 કેટલા થયા 5,60,000 તો 16000 શેર્સ ઇન્ટુ 35 5,60,000 પૂરા આપણે કર્યા અને 10% પ્રેફરન્સ શેર્સ કેપિટલ અકાઉન્ટ કેટલા 5,60,000 આપણે બુક કરી દીધા નરેશન શું લખશું being final call due on 15,500 shares at rupees 35 each આપણી અકાઉન્ટિંગ એન્ટ્રી થઈ ગઈ હવે શું કરીશું અને પૈસા રિસીવ થશે તો પૈસા રિસીવ થશે તો એકાઉન્ટિંગ એન્ટ્રી શું કરીશું સો બેંક અકાઉન્ટ ડેબિટ હવે બોલો બેંકમાં કેટલા પૈસા આવશે તો 16000 શેર્સ માંથી 500 ના પૈસા આપણે ઓલરેડી એડવાન્સ આપી દીધા છે તો 15500 ઇન્ટુ 35 તો કેટલા થયા 542 5,42,500 2 આને આપણે શું કરીશું ડેબિટ છે તો ક્રેડિટ કરીશું ફાઇનલ કોલ અકાઉન્ટ ક્રેડિટ કેટલા 5,42,500 નરેશન શું લખશું being final call money received on 15,500 shares at rupees 35 each આ આપણી નરેશન થઈ ગઈ સમજમાં આવશે ના સમજમાં આવે તો ધ્યાનથી બીજી વાર વિડિયો જોજો સમજમાં આવશે એક છેલ્લે સેન્ટેન્સ કીધું છે કે ભાઈ 500 શેર્સ ના એડવાન્સ પૈસા આપ્યા 17500 એનું આપણે ઇન્ટરેસ્ટ આપવું પડશે તો આપણે અકાઉન્ટિંગ એન્ટ્રી શું કરશું ખાસ ધ્યાન રાખજો શું એન્ટ્રી કરશું ઇન્ટરેસ્ટ ઓન કોલ ઇન એડવાન્સ અકાઉન્ટ ડેબિટ ટુ બેંકમાંથી પૈસા આપશું ટુ બેંક અકાઉન્ટ હવે કેટલા ટકા ઇન્ટરેસ્ટ આપીશું તો કે કેટલી અમાઉન્ટ એને એડવાન્સ આપી 17500 કેટલા ટકા આપવાના છે ભાઈ 6% કેટલા આપવાના છે 6% કેટલા મહિનાના આપવાના છે તો કે 4/12 4 મહિનાનો આપણે ઇન્ટરેસ્ટ આપવાનું છે તો 17500 ના 6% 1050 divided by 12 into 4 એનો મતલબ 350 રૂપિયા ભાઈને આપણે ઇન્ટરેસ્ટ આપીશું શું એ એકાઉન્ટિંગ એન્ટ્રી કરીશું ઇન્ટરેસ્ટ ઓન કોલ ઇન એડવાન્સ અકાઉન્ટ ડેબિટ 350 ટુ બેંક અકાઉન્ટ 350 આ આપણો સમ છે પહેલા એપ્લિકેશન મની રિસીવ્ડ થઈ પછી આપણે એને કેપિટલમાં ટ્રાન્સફર કરી અલોટમેન્ટ મની રિસીવ્ડ અલોટમેન્ટ ડ્યુ કર્યું અલોટમેન્ટ રિસીવ્ડ થયું ફર્સ્ટ કોલ ડ્યુ કર્યું ફર્સ્ટ કોલના પૈસા રિસીવ્ડ થયા ફાઇનલ કોલ ડ્યુ કર્યું અને ફાઇનલ કોલના પૈસા રિસીવ્ડ થયા અને ફાઇનલી આપણે ઇન્ટરેસ્ટ કપિલભાઈને 500 શેર્સ લેખે 17500 ઉપર આપ્યું 6% લેખે 4 મહિનાનું સો આને આપણે કહેશું કોલ ઇન એડવાન્સ આમાં બે વસ્તુ જોડે હતી પ્રીમિયમ પણ હતું અને કોલ ઇન એડવાન્સ પણ હતું અને એની સાથે સાથે ઇન્ટરેસ્ટ પણ આપણે પેડ કરવાનું હતું સો આવી રીતે આપણો સમ થશે યદि એક્ઝામમાં આવો
ઓછામાં ઓછા 15 માર્ક્સનો આ સમ હશે એટલે તમે